ભરૂચ જિલ્લા પોલીસને ગરફોડ ચોરીના ગુનાઓમાં મહત્વની સફળતા મળી છે. ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારના ફીચવાડા ગામે થયેલ અંદાજે 25 લાખની મોટી ગરફોડ ચોરી તેમજ અછાલિયા ગામે થયેલ ચોરી સહિત કુલ 6 ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે એલસીબીની અલગ અલગ ટીમો કાર્યરત હતી. ફીચવાડા ગામે તારીખ 14 અને 15મી મેના રોજ રાત્રે અજાણ્યા શખ્સોએ મકાનની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ પડી અંદાજે 25 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ થોડા દિવસોમાં અછાલિયા ગામે પણ સમાન પ્રકારની ગરફોડ ચોરી નોંધાઈ હતી. આ બનાવોની ગંભીરતા ધ્યાને લઈ એલસીબીની ટીમે સ્થળ તપાસ, સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે દિનેશ પટેલિયા અને ખાટાભાઈ વાઘેલા નામના 2 શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા હોઈ શકે છે અને તેઓ અંકલેશ્વર બકરા બજારમાં જોવા મળ્યા છે. માહિતીના આધારે એલસીબીની ટીમે અંકલેશ્વર બકરા બજારમાંથી બંને શકમંદોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ કેરીની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં આંબાની વાડીઓ ભાગે રાખતા હોવાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ સુરત ખાતે રહેતા જાદવ પરમાર અને ગોવિંદ મકવાણા સાથે મળી 4 ગ્રામ્ય વિસ્તારોમાં ગરફોડ ચોરીઓ આચરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ મહિલાઓના વાળની કૂચ ખરીદવાના બહાને ગામોમાં ફરી બંધ મકાનોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે બાઇક લઈને નિશાન બનાવેલ મકાનોમાં સ્લાઇડર વિન્ડો અથવા દરવાજા પાસે કાણા પાડી અંદર પ્રવેશ કરતા હતા. ફીચવાડા ગામે રસોડાની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવામાં આવી હતી, જ્યારે અછાલિયા ગામે ડીજેના અવાજનો લાભ લઈ મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી ચોરી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ વર્ષ 2021માં અછાલિયા અને પ્રાકડ ગામે, વર્ષ 2024માં રાજપારડીના સારસા અને નવા ટોટીત્રા ગામે પણ ગરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે. પકડાયેલ આરોપીઓમાં દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા રહેવાસી ભુબલી ગામ ભાવનગર અને ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા મૂળ રહેવાસી ખાટસુરા ગ્રામ ભાવનગર હાલ દડાલ ગામનો સમાવેશ થાય છે. પોલીસે બંને પાસેથી રોકડ રૂપિયા 22,220 રૂપિયા, 2 મોબાઈલ ફોન તથા અન્ય સામગ્રી મળી કુલ 25,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.